वडोदरा शहर कांग्रेस द्वारा आज गांधी निर्वाण दिवस को मनाने के भागरूप प्रतिमा पर श्रद्धांजलि अर्पित की गई। आज 30 जनवरी महात्मा गांधी जी के निर्वाण दिवस को मनाने के भागरूप वडोदरा शहर कांग्रेस समिति द्वारा शहर के महात्मा गांधी नगर गृह पर स्थित महात्मा गांधी जी की प्रतिमा पर पुष्पांजलि अर्पित करते हुए श्रद्धासुमन अर्पित किए थे। इस मौके पर कांग्रेस के प्रमुख ऋत्विज जोशी, विपक्षी नेता अमी रावत, पूर्व विपक्षी नेता वैसे काउंसिलर चंद्रकांत भत्तू, अनुसूचित जाति के महेश सोलंकी सहित कई महानुभाव उपस्थित रहे थे। समग्र विश्व में सत्य, अहिंसा ने प्रेमनो संदेश आपनार महात्मा गांधीनो आज निर्वाण दिवस पुष्पार्पण करीने कांग्रेस पक्ष द्वारा एમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। મહાત્મા ગાંધીજીનું જીવન પોતે જ એક સંદેશ હતું। એમના જીવનમાંથી પ્રેરણા લઈ અને સમાજના તમામ ક્ષેત્રે એમના જે સંદેશા છે એની રેલેવન્સ દિવસે દિવસે વધતી રહે છે। ત્યારે એમના બતાવેલા પથ પર અનુસરણ કરીએ, બહુ નહીં તો થોડું બીજું અનુસરણ કરી શકીએ અને એમને જે ભારત માટે સપનું જોયું હતું, છેવાડાના માનવી સુધીના વિકાસનું જે સપનું જોયું હતું અને સાચી લોકશાહીની જે એમની પરિભાષા હતી તેનો અમલ કરી અને ભારત દેશને એ પંથે વિકાસ પર લઈ જઈએ અને એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ। આજે ગાંધીજીની પુણ્યતિથિ છે। એ મહાત્મા ગાંધી જેને આઝાદીની ગાંધીજી જેમને આઝાદીની ચળવળ ચાલુ કરી અને કઈ ચળવળ? લાઠી ખાઓ, ગોલી ખાઓ, સત્ય અને અહિંસાના માર્ગ ઉપર ચાલો, એ રાહ અપનાવીને દેશની આઝાદીની ચળવળ ચલાવીને દેશ આઝાદ કરાયા। ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટીમાં જેવું જ આઝાદી મળી ગયા પછી એમને તરત જ જે લોકોને શાસન ચલાવવાનું હતું એને સોંપી દીધું। એટલે કોઈ લાભ લાલચ વગર આ દેશને જોડવાનું કામ અને સત્ય અહિંસા પર ચાલવાનું માર્ગ લોકોને બતાવતા રહ્યા। નાથુરામ ગોડસે નિહત્યા ગાંધી ઉપર જ્યારે પ્રાર્થના સભામાં જતા હતા ત્યારે તન ગોળીથી બીંધી નાખ્યા। એમને એવું લાગ્યું કે મેં બહુ બહાદુરીનું કામ કર્યું છે, પણ ગાંધી ગાંધી નથી, ગાંધી વિચારધારા છે અને વિચારધારા કોઈ દિવસ ખતમ થતી નથી। ગાંધીજીને જ્યારે પણ સત્ય અને અહિંસાની વાત થશે, જ્યારે પણ આ દેશમાં, કારણ કે કોઈ પણ વસ્તુ સામે બેસીને ટેબલ પર બેસીને એનું સમાધાન થાય, ગોળીઓ વીંધવાથી સમાધાન નથી થતું। જ્યારે પણ સત્ય અહિંસાની વાત આવશે ત્યારે ગાંધીજીની વાત ચોક્કસ આવશે ને ગાંધીજી ત્યારે પણ જિંદા દેખાડ્યા છે। એટલે આજે ગાંધીજી મર્યા નથી, પણ ગાંધીજીની વિચારધારા હંમેશા જીવતી રહે।